વડોદરામાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને વીએમસી કચેરીએ ભારે ભીડ જામતી જોવા મળી છે. વડોદરા મહાનગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણીને લઈને શહેરની ચૂંટણી શાખા કચેરીએ આજે સવારથી જ દાવેદારોની અવરજવર વધી ગઈ હતી. ઉમેદવારો મતદાર તરીકે નોંધાયેલા હોવાની પુષ્ટિ માટે જરૂરી પ્રમાણપત્ર મેળવવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પ્રમાણપત્ર ખાસ કરીને તે દાવેદારોને આપવામાં આવે છે જેમનું નામ 2026ની મૂળ અથવા પુરવણી મતદાર યાદીમાં સંબંધિત વોર્ડના વિભાગ નંબર 5માં નોંધાયેલા હોય. ચૂંટણી પ્રક્રિયામાં દસ્તાવેજ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે ઉમેદવારની વિગતો સરળતાથી ચકાસી શકાય છે. ચૂંટણી વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 250 અરજીઓ મળી છે, જેમાંથી લગભગ 100 જેટલા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત બાદ શરૂ થયેલી આ પ્રક્રિયા નોમિનેશન પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આગામી દિવસોમાં વધુ દાવેદારો પ્રમાણપત્ર માટે કચેરીએ પહોંચે તેવી શક્યતા છે, જેના કારણે ભીડ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ આયોગ તરફથી જે ચૂંટણીની જાહેર થઈ છે વડોદરા મહાનગરપાલિકાની, એમાં નોમિનેશન ફોર્મની પ્રક્રિયા મુજબ વોર્ડ મતદાર યાદીમાં નામ દાખલ છે કે નહીં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું છે, એની પ્રક્રિયા હાલમાં ચાલે છે. પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે કઈ બાબતો ચકાસવામાં આવે છે? પ્રમાણપત્ર મતદાર યાદીમાં જે વોર્ડમાં નામ હોય એનો અનુક્રમ નંબર અને ભાગ નંબર ચેક કરવામાં આવે છે અને ખાતરી કરીને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર કેટલું આવશ્યક છે મેળવવું દાવેદારો માટે? દાવેદારો માટે એટલે જ્યાં ચૂંટણી પંચના જે અધિકારી છે આરોગ્ય, એ લોકોને થોડી મતદાર યાદીમાંથી નામ શોધવામાં સરળતા રહે અને એનું જે જરૂરી છે તે રજૂ કરવાનું હોય છે. આ પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ અને કેટલા દિવસ ચાલશે? આ પ્રક્રિયા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ચાલુ થયું છે અને ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધી આ ચાલશે. અત્યાર સુધી અંદાજિત કેટલી અરજીઓ આવી છે અને કેટલા પ્રમાણપત્ર ઇસ્યુ થઈ ચૂક્યા છે? અંદાજે 200 થી 250 આવ્યા છે અને 100 થી ઇસ્યુ થઈ ગયા છે. તૈયાર છે અમારી પાસે, જેમ જેમ આવે તેમ તેમ અમે આપીએ છીએ.